જોયું છે કે કેબિનેટનો અહીંયા એક મોટું આઉટકમ આવ્યું છે અને ઘણી બધી યોજનાઓને મંજૂરી મળી છે અને અહીંયા હવે વધારે લોન લઈ શકશે એમના વર્કિંગ કેપિટલ માટે. અને રેલવે સેક્ટર હોય કે જે પણ વેસ્ટ એશિયા વોરને લીધે જે સેક્ટર્સ અફેક્ટ થયા છે ગૌરાંગ, એ લોકોને થોડી રાહત આપવાની કોશિશ કરાઈ રહી છે. કઈ રીતના જોવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટરને? મારા ખ્યાલથી પ્રીતિ, આ જે સરકાર તરફથી પહેલ જ્યારથી આ સંકટ ઊભું થયો છે ખાડી દેશમાં અને યુદ્ધને લઈને, ત્યારથી નિરંતર સરકાર તરફથી ઘણા પ્રયાસ થયા છે ઇન્ડસ્ટ્રીને, ક્ષેત્રોને, કંપનીઓને સરકાર તરફથી નીતિઓમાં બદલાવ કરીને અથવા તો નવી નીતિઓ લાવીને મદદ કરવા માટે અને પોતાની પરિસ્થિતિને સક્ષમ રૂપે સંભાળવા માટે. હા, એક પરિસ્થિતિ છે કે ઉડાન ક્ષેત્ર સીધે નિર્ભર છે એવિએશન ટર્બાઇન ફ્યુલ ETF ની ઉપર અને એક લાગત ખર્ચનો બહુ મોટો ભાગ છે ETF કોઈ બી એરલાઇન કંપની માટે વિશ્વમાં. અમુક ફ્લાઇટમાં પરિવર્તન કર્યા છે, અમુક ફ્લાઇટ્સને કન્સોલિડેટ કરી છે, એવા બી પ્રયાસ એવિએશન કંપનીઓ તરફથી થઈ રહ્યા છે ખર્ચો ઓછું કરવા માટે અને પરિસ્થિતિને સુધારવા માટે. એક વાત વાસ્તવિકતા એવી છે કે પૂરેપૂરો ભાર જે છે ઉપરના ETF ના ભાવ એ ઉપભોક્તાઓને ઉપર નહીં આપવામાં આવે, જેમ કે તમારા ને મારા જેવા ઉપભોક્તાઓ છે જે ઉડાન યાત્રા કરે છે. કારણ કે એમાં પાછું ઉડાન મંત્રાલય, એવિએશન મિનિસ્ટ્રી હસ્તક્ષેપ કરશે અને એક સીમા સુધી, એક લિમિટ સુધી ભાવ વધારો કરવા દેશે. બાકીનું જે છે એ કંપનીઓએ, એવિએશન કંપનીઓને ભોગવતો પડશે. ઘણા લાંબા સમયથી ઇન્ટરગ્લોબ એવિએશન પર અમારી ખરીદારીની ભલામણ રહી છે અને બહુ જ લાંબો વખત નથી થયો. ડિસેમ્બરમાં પહેલા અઠવાડિયા ગયા વર્ષે જે રીતના ઉડાનોને રદ કરવામાં આવેલી ને જે એક તાંડવ થઈ ગયેલું અને ત્યારબાદ આમના જે CEO હતા એમને રાજીનામું બી આપ્યું, અમુક બાકીના વ્યક્તિઓએ બી રાજીનામું આપ્યું અને સરકારે થોડું અહીંયા દખલ અંદાજી બી કરેલી અને ફટકાર બી લગાવેલી. તો લાંબા ગાળાનું રોકાણ હોય તો રોકાણ જાળવી રાખવું ઇન્ટરગ્લોબ એવિએશન. લાંબા ગાળાનું રોકાણ હોય તો તમે અહીંયા જાળવી શકો છો. પણ એ સિવાય પણ આપણે જો જોઈએ તો શુગર કેન ઇન્ડસ્ટ્રી માટે બી સારું છે. FRP અહીંયા વધારી છે અને સાથે જ જો આપણે જોઈએ તો ક્રેડિટ લાઇન ગેરંટી 18,100 કરોડનું અહીંયા વધારવામાં આવી છે. એટલે અહીંયા બેંક્સને પણ એક પોઝિટિવનેસ આપણે જોઈશું. સેમી કન્ડક્ટર માટે અમુક રેલવે લાઇન્સ કરવા માટે પણ અહીંયા મંજૂરી મળી છે અને સાથે કોટન બિઝનેસને પણ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ગૌરાંગ, જસ્ટ ફોર હોલ આપણે જોઈએ જે કેબિનેટની મંજૂરી મળી છે, કયા સેક્ટરને તમને લાગે છે કે વધારે અહીંયા પોઝિટિવ અસર જોવા મળી શકે છે? હવે આ એ ટિપ્પણી ઘણું અઘરું છે કરવા માટે અને એક અનુમાન તો નહીં લગાડું પ્રીતિ, કારણ કે નીતિઓમાં બદલાવ નિરંતર થઈ રહ્યા છે. પણ મને લાગે છે કે જેટલા બી ક્ષેત્ર પ્રીતિ જે કાચા તેલ, નેચરલ ગેસ પર નિર્ભર છે અને ક્રૂડ ઓઇલના ડેરિવેટિવ્સ પર નિર્ભર છે. અમે એમાં ઉદાહરણ તરીકે જેમ મેં કીધું હમણાં સ્પેશિયાલિટી એગ્રોકેમિકલ્સ કંપનીઝ, જ્યારે આપણે SRF ની વાત કરતા હતા, તો એ જ રીતે ફર્ટિલાઇઝર, યુરિયા ક્ષેત્ર છે જે મોટી માત્રામાં આપણે આયાત ઇમ્પોર્ટ કરીએ છીએ ઇનપુટ આ બધી માટે. ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, પેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે. આ બધાની ઉપર કારણ કે અંડર રિકવરી થાય તો પછી સીધી તમારા જે નફાના માર્જિન છે એમાં તમને નીચલી સપાટી જોવા મળે અને તમારો જે ચોખ્ખો નફો જે હોય છે એ દબાણમાં આવી જાય. તો અને બાકી અન્ય ક્ષેત્ર બી છે. પછી એ કન્ઝ્યુમર ડ્યુરેબલ બનાવેલી કંપની, કારણ કે ચિપ્સ, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ જે માત્રામાં આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો સપ્લાય ચેઇન ઇશ્યુઝ છે. તો આ બધા અને એકંદરે મારા ખ્યાલથી પૂર્ણ અર્થવ્યવસ્થાની ઉપર આની અસર પડે છે. તમારા ને મારા જીવનમાં બી અસર પડે છે. મોંઘવારી જયારે ઉપર જતી રહે, હવે પેટ્રોલ ડીઝલના ભાવ તો અત્યારના જે છે એ રાખ્યા છે, પણ જો એમાં પરિવર્તન થાય તો પછી એક સામાન્ય ઘરમાં જે બજેટ આપણું હોય છે એ બી ઉથલપાથલ થઈ જાય છે. પણ જેમ મેં પ્રાથમિકતા આપી, આ બધા ક્ષેત્રને અસર પડશે અને કદાચ સરકાર તરફથી અને અહીંયા અંત નથી કરતી. મને લાગે છે કે જેમ જેમ પરિસ્થિતિઓ ઉભરતી જશે ત્યારે સરકાર નીતિઓ બનાવશે, નીતિઓમાં બદલાવ કરશે, નવી નીતિઓ લાવશે, ક્ષેત્રને સહારો આપો. જી, ઓફકોર્સ. તો યસ, અહીંયા તમે નજર જરૂરથી રાખી શકો છો બિકોઝ આ જ બધા જે ગવર્મેન્ટ જે કરી રહી છે અને કોઈ બી સેક્ટરને
સેટબેક ન મળે એના માટે અહીંયા આપણે પૂરેપૂરી અહીંયા રિફોર્મ્સ જોઈ રહ્યા છે, એફર્ટ્સ જોઈ રહ્યા છે. પણ ઓન દેટ નોટ